શહેરમાં ટ્રાફિક નિયમનને પગલે સુરત ટ્રાફિક પોલીસ સખત કાર્યવાહી જોવા મળી છે। વરાછા વિસ્તારમાં રિજન 1 સેક્ટરમાં 25 પ્રાઇવેટ બસોને નો એન્ટ્રીમાં પ્રવેશ માટે દંડ કરવામાં આવ્યો। સમય પહેલા પહોંચી ગયેલી કેટલીક બસો રોકીને મેમો ફટકારાયા હતા, જ્યારે સવારે 10 વાગ્યા પછી બસો મુક્ત કરવામાં આવી। ટ્રાફિક પોલીસની આ કાર્યવાહીથી નિયમ ભંગ કરનારામાં ફફડાટ જોવા મળ્યો છે। ટ્રાફિક પોલીસ અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ વરાછા વિસ્તારમાં નિર્ધારિત સમય પહેલા જ મોટી સંખ્યામાં ખાનગી બસો પ્રવેશી જતી હતી, જેના કારણે સવારે વહેલા ટ્રાફિક જામની ગંભીર સમસ્યા ઊભી થતી હતી। લાંબા સમયથી સ્થાનિક લોકો અને અન્ય વાહન ચાલકો તરફથી મળી રહેલી ફરિયાદોના પગલે રિજિયન 1 ટ્રાફિક પોલીસ ટીમે સક્રિય થઈને આ ઝુંબેશ હાથ ધરી છે। પોલીસ દ્વારા નો એન્ટ્રી વિસ્તારમાં ઘૂસેલી તમામ બસોને રોકી લેવામાં આવી હતી અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો। પોલીસે આ બસોને લાંબા સમય સુધી રોકી ન રાખતા તેમની વિરુદ્ધ કાર્યવાહી કર્યા બાદ સવારે 10 વાગ્યાની આસપાસ છોડી મૂકી હતી। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે ચોક્કસ નિયમોનું ઉલ્લંઘન કરનાર દરેક બસ સામે કડક વલણ અપનાવ્યું હતું। શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા અને અવારનવાર થતા ટ્રાફિક જામને ધ્યાનમાં રાખીને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે આવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને ખાનગી વાહન ચાલકો દ્વારા નિયમોનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા પોલીસ સતત ચેકિંગ કરી રહી છે। આ કાર્યવાહીથી વરાછા વિસ્તારના સ્થાનિક રહીશો અને અન્ય વાહન ચાલકોએ રાહત અનુભવી હતી અને ટ્રાફિક પોલીસની આ સજાગતાને સરાહનીય ગણાવી હતી।